ધાંધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે 2 માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંધ્રા તાલુકામાં છેલ્લા 6 માસથી ચોરીની ઘટનાઓ છાસવારે બનતી દેખાય છે। ધાંધ્રા શહેરની સોસાયટીઓમાં રહેણાંકી મકાનોમાં પણ અગાઉ ચોરીની ઘટના બની હતી, તો બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની રહી છે, જે ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી। જ્યારે ધાંધ્રા પોલીસે સુરક્ષાના ભાગે શૂન્યમાં હોય તેવું ચોક્કસપણે કહી શકાય છે। આ સાથે તેમની રાત્રિ પેટ્રોલિંગ પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। નાનો મોટો જુગાર પકડી પોલીસ તેની વાહ મેળવી રહ્યા છે, પરંતુ પોલીસના ગાલ ઉપર થપ્પડ મારતા આ ચોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે। ત્યારે ધાંધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે 2 માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। શીતળા માતાજીના મંદિરના પૂજારી દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ તમામ દાન પેટીઓ તોડી નાખેલ ઉપરાંત સીસીટીવી કેમેરાની પણ તોડફોડની સાથે ડિવિડર પણ ઉપાડી ગયેલ છે। મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચાંદીના વાસણો સહિતની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા। ચોરોને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હાલ મંદિરના પૂજારી દ્વારા ધાંધ્રા તાલુકા પોલીસ મથકે ચોરી અંગે અરજી મારફતે ફરિયાદ નોંધાવી હતી અને રાત્રિ પેટ્રોલિંગ તથા હોમગાર્ડ આપવા માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।